સંજીવની સૌથી પહેલા વાત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। આજે દરોડાની કાર્યવાહી જ્યારે હાથ ધરવામાં આવી છે ત્યારે ધનકુબેર મહેશ શાહના આપની ટીવી સ્ક્રીન પર તસવીરો જોઈ શકો છો। આ ધનકુબેર પાસેથી કરોડોની મિલકત માટે સી અપ્પાજી અમીનની પેઢીનો ભાંડો ફૂટ્યો હોવાના સમાચાર છે। મહત્વપૂર્ણ બાબત છે કે અપ્પાજી અમીન ધનકુબેર મહેશ શાહનો સીએ છે। અપ્પાજી અમીને અનેક કાળા ધોળા પણ કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। અપ્પાજીના ગલ્ફ કન્ટ્રીઝની પેઢીઓ સાથે પણ સંબંધ હોવાની વાત બહાર આવી છે। સીએને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 40 લાખની બેનામી સંપત્તિ, અપ્પાજીના યુકે અમેરિકાની સાથે પણ સંબંધો બહાર આવ્યા છે। આઈડીએસ જાહેર કરનાર પર આઈટી વિભાગ દ્વારા તવાઈ પણ બોલાવવામાં આવી છે। આપની ટીવી સ્ક્રીન પર જે ફોટો જે તસવીર આપ નિહાળી રહ્યા છો તે ધનકુબેર મહેશ શાહની છે। મહેશ શાહનો સીએ છે અપ્પાજી, અને અપ્પાજી પાસે એક જ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ હોવાની પણ બહાર આવી છે। અપ્પાજી અમીન 100 વર્ષ જૂની પેઢી છે। અમદાવાદ અને મુંબઈમાં તેની બ્રાન્ચ પણ રહેલી છે। ઘણા બધા ખુલાસાઓ અત્યારે સામે આવી રહ્યા છે। 400 ક્લાયન્ટ છતાં પણ અપ્પાજી પાસે આ તમામ વિગતો અત્યારે બહાર આવી છે। અપ્પાજી મહેશ શાહનો સીએ છે। આપ મહેશ શાહની તસવીર એક વિન્ડોમાં જોઈ શકો છો। ધનકુબેર મહેશ શાહ જેનો સીએ છે અપ્પાજી। વીટીવી સંવાદદાતા દેવશી બારડ આ સમગ્ર વિષય પર અત્યારે માહિતી સાથે જોડાઈ ગયા છે। દેવશી, સૌથી પહેલા આ સમગ્ર જે આખો મામલો છે તેને આપણે વિસ્તારથી સમજીશું। જી, આખી ઘટનાની અંદર મૂળ મુદ્દો છે એક મહેશ શાહ નામનો વ્યક્તિ છે। મહેશ શાહ જે છે એ ધનકુબેર છે અને એના 13,000 થી વધારે 13,800 કરોડ રૂપિયાની આઈડીએસ સ્કીમ હેઠળ એને જાહેરાત કરી છે। આ જે મહેશ શાહ એ અમદાવાદ સર્કિટ કે ગુજરાતની કોઈ સર્કિટની અંદર એવો મોટા ઉદ્યોગપતિ તરીકે અથવા મોટા વેપારી તરીકે ક્યાંય એનું હજી નામ સંભળાયું નથી। તેમ છતાં પણ આ વ્યક્તિના નામે 13,000 કરોડ રૂપિયા બ્લેક મની જાહેર થાય, એનો મતલબ કે એની પાસે વ્હાઇટ ઘણા બધા હોઈ શકે અથવા તો ઘણા બધા હશે। આ સંજોગોની અંદર મહેશ શાહ એક ગુમનામ વ્યક્તિ કેવી રીતે 13,000 કરોડ રૂપિયા જાહેર કરી શકે, એ સૌથી મોટો મુદ્દો અત્યારે ગુજરાતની અંદર ગુજરાતના રાજકારણ અને ગુજરાતના અર્થતંત્રને ખળભળાવી નાખે એવો મુદ્દો બહાર આવ્યો છે। આ મહેશ શાહ છે એ મહેશ શાહની પાછળ કોઈ મોહરું હોવું જોઈએ। ખાસ કરીને મહેશ શાહ નામનો વ્યક્તિ એકલો વ્યક્તિ 13,000 કરોડ કેવી રીતે આવી શકે એ આખો મુદ્દો છે। મૂળ મુદ્દાની વાત કરીએ તો મહેશ શાહે આજે 1,000 કરોડ આઈડીએસ સ્કીમ હેઠળ એને હપ્તાની અંદર નાણાં આપવાના હતા અને હપ્તામાં નાણાં આપવાના હતા। એમાં 1,000 કરોડનો એક હપ્તો એને ભરવાનો હતો થોડા દિવસ પહેલા, પરંતુ એ 1,000 કરોડ રૂપિયા ભરી ના શક્યા। એટલા માટે એને ઇન્કમટેક્સ વિભાગે સર્ચ આદર્યું તો સર્ચમાં મહેશ શાહ સામે ના આવ્યા। સ્વાભાવિક છે, અવળો મોટો વેપારી અથવા અવળો મોટો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે જે 1,000 કરોડ રૂપિયાનો એક સાથે હપ્તો ભરવાનો હોય અને દેખાય નહીં, એ સૌથી મોટો મુદ્દો છે। આ વાત બહાર આવતા આઈટી વિભાગે સીએ જેના માધ્યમથી તેને પૈસા આપેલા હતા એ સીએ જે અપ્પાજી અમીન જે છે એની ઉપર દરોડા પાડ્યા અને ત્યાં સર્ચ ઓપરેશન કર્યું કે અપ્પાજી અમીનનો રોલ શું હશે, અપ્પાજી અમીને આ આખી ઘટનામાં શું રોલ ભજવ્યો છે એ પ્રકારે। તો આ 3 દિવસ જૂની જે આખી વાત છે અને 3 દિવસથી આઈટી વિભાગ એની ઉપર દરોડા પાડી રહ્યું છે અને આઈટી વિભાગ કામ કરી રહ્યું છે। આજે જે અપ્પાજીનું નામ સામે આવ્યું છે એ અપ્પાજી પેઢી છે। એ અપ્પાજી પેઢી છે અપ્પાજી અમીન એ 100 વર્ષ જૂની પેઢી છે। મુંબઈ અને અમદાવાદની અંદર કામ કરે છે અને મૂળ આશય એનો એ છે કે એ કંપનીઓના જે ટેક્સ હેવન કન્ટ્રીઝ છે એના નાણાં રોકવાનું, એટલે કે ભારતીયોના નાણાં ટેક્સ હેવન દેશ છે, મોરેશિયસ છે, માલદીવ્સ છે, સ્વિટ્ઝરલેન્ડ છે, એવા બધા દેશની અંદર રોકવાનું કામ કરે છે। આનો મતલબ સાફ થાય છે કે આ જે અપ્પાજી અમીન છે એ અપ્પાજી અમીન કાળા ધોળા કરવામાં માસ્ટર હોવા જોઈએ અને એની પાસે જે ક્લાયન્ટો છે એ ક્લાયન્ટો 400 જેટલા ક્લાયન્ટો છે અને માત્ર 5 સીએ। આ સૌથી મોટો પ્રશ્ન ખડો કરી જાય છે કે 400 જેટલા ક્લાયન્ટો હોય, ઇન્ટરનેશનલ અને નેશનલ લેવલ ઉપર આવડું મોટું નામ હોય, 100 વર્ષ જૂની કંપની હોય, તો કેવી રીતે આ બધું થઈ શકે। અમે જે વીટીવીએ પડતાલ કરી કે આના માલિકો કોણ છે અને એનું કામ શું છે, તો એની અંદર સૌથી મોટી વાત સામે આવી છે કે માત્ર 21 નો સ્ટાફ ધરાવતી આ પેઢી 400 કંપનીનો વ્યવહાર કરી રહી છે। અને બીજો મુદ્દો કે એના જે ઓનર્સ છે અથવા તો જેના પાર્ટનર્સ છે એ પાર્ટનર્સનો રોલ શું છે, તો એની પ્રોફાઇલ હું તમને બતાવીશ। આની અંદર જે એની વેબસાઇટ છે એની વેબસાઇટની અંદર મૂળ જે છે તૈમૂલ શેઠનાની જે પ્રોફાઇલ છે એની અંદર BCom FCA આપેલું છે અને એની અંદર લખેલું છે, એની પ્રોફાઇલની અંદર એને લખેલું છે કે એ 1984 થી આ પેઢી સાથે સંકળાયેલા છે અને સ્પેશિયલ ફોકસ ઓન ઇન્ટરનેશનલ ટેક્સ હેવન કન્ટ્રીઝ। મતલબ સાફ છે કે આ જે વ્યક્તિ છે શેઠના છે એ
સ્પેશિયલ ફોકસ ઇન્ટરનેશનલ ટેક્સ હેવન કન્ટ્રીઝની અંદર તહેમુલ શેઠના કામ કરી રહ્યા છે. એટલે કે તહેમુલ શેઠનાનું મુખ્ય કામ છે કાળા નાણાંને ધોળા કરવાનું હોઈ શકે એવું એની બાયોડેટા ઉપરથી અને એની જે પ્રોફાઇલ છે એની ઉપરથી સાબિત થાય છે. આ ઉપરાંત એના જે ફ્રેડી એમ કોન્ટ્રાક્ટર છે, ફ્રેડી એમ કોન્ટ્રાક્ટર છે એ એના બીજા પાર્ટનર છે અને બીજા પાર્ટનર છે એની અંદર બ્લેન્ક રાખવામાં આવ્યું છે. વીટીવીના દર્શકોને અમે બતાવી રહ્યા છે કે ફ્રેડી એમ કોન્ટ્રાક્ટર છે એ સીએ છે, પણ એ શું કામ કરી રહ્યા છે અને એની પ્રોફાઇલ શું છે, એનો બાયોડેટા શું છે એ બ્લેન્ક છે. આનો મતલબ સાફ છે કે આ પેઢી કંઈક ને કંઈક છુપાવી રહી છે. આ પેઢીના ધંધા છે એ સારા હોઈ ન શકે અને એણે જે એની પોતાની સાઇટની અંદર જે ઉલ્લેખ કર્યો છે, ક્યાંય પોતાનો ફોટો નથી, ક્યાંય પોતાની કંપનીના વ્યવહારની વિગત નથી, ક્યાંય પોતાના ક્લાયન્ટ નથી. જ્યારે 100 વર્ષ જૂની અથવા તો મોટી પેઢીની વેબસાઇટ તમે જોવામાં આવે ત્યારે એ પેઢી છે એ પોતાના કંપનીના ક્લાયન્ટો છે એ ક્લાયન્ટો જાહેર કરતી હોય છે, ક્લાયન્ટોનું લિસ્ટ મૂકતી હોય છે, જેથી કરીને ક્લાયન્ટને વિશ્વાસ પેદા થાય કે ભાઈ આ જે અમે જે સીએ પાસે કામ કર્યા છે એ કેટલા રેપ્યુટેડ છે અને એની રેપ્યુટેશન ઉપરથી કંપનીની રેપ્યુટેશન પણ નક્કી થતી હોય છે. આ સંજોગોની અંદર એની જે વેબસાઇટ અમે અપ્પાજી અમીનની જે વેબસાઇટ અમે ફેંદી તો એ અપ્પાજી અમીનની વેબસાઇટની અંદર ક્યાં એવી વિગતો મળતી નથી જે ઓથેન્ટિક હોય અથવા તો ઓથેન્ટિસિટીથી સાથે હોય. એમાં ક્યાંય એવા પ્રકારની વસ્તુ સામે આવતી નથી કે એના ક્લાયન્ટ કોણ છે, એની પાસે કેટલા વ્યવહાર થાય છે, એની જે કંપનીના નિયમ મુજબ એને કેટલીક વસ્તુ જાહેર કરવાની હોય છે એ પણ થતી નથી. તો આ સંજોગોની અંદર બે જે એના સીએ પાર્ટનર્સ બતાવવામાં આવ્યા છે, તહેમુલ શેઠના અને ફ્રેડી કોન્ટ્રાક્ટર. આ ફ્રેડી કોન્ટ્રાક્ટર અને તહેમુલ શેઠનાની જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલ પણ શંકાના દાયરામાં આવી જાય છે. તો આ આખો સંજોગો છે એ સંજોગો બતાવે છે કે 13,000 કરોડ રૂપિયા છે એ 13,000 કરોડ રૂપિયાનું જે કાળું નાણું ધોળા કરવાનો આખો જે કેસ છે એ કેસની અંદર પેઢીનો પણ બહુ મોટો હાથ હોવો જોઈએ. આ પેઢી સાથે મળીને જયેશ શાહ મહેશ શાહ જે છે એ મહેશ શાહ સાથે રહીને પેઢીએ બહુ મોટા પ્રમાણમાં કાળાનો ધોળું કર્યું. બની શકે આના મૂળમાં આપણે જઈએ, આખી ઘટનાને મૂળ સુધી સમજવું ખૂબ જરૂરી છે. શા માટે આ પેઢી આવી, મહેશ શાહ શા માટે એન્ટર થયા અને આ નાણાં કોના હોઈ શકે એ આખી વિગત આપણે સમજવી જરૂરી છે. વિગતના મૂળમાં જોઈએ તો નરેન્દ્ર મોદી આવ્યા પછી નરેન્દ્ર મોદીએ એક વાત એ કરી હતી કે વિદેશમાં રહેલું કાળું નાણું છે એ કાળું નાણુંને હું બહાર લાવીશ. એના અનુસંધાનમાં વિદેશી જે માલદીવ્સ છે, જે પ્રકારના ટેક્સ હેવન કન્ટ્રીઝ છે એની સાથે કરાર કરવામાં આવ્યા હતા અને ત્યાં ભારતીયોના નાણાં છે એ નાણાં ઉપર અટેક કરવાની વાત હતી કે એ નાણાં જાહેર થાય અને દેશમાં આવે. આ સંજોગોની અંદર કોઈના નાણાં એટલે કોઈ ભારતીય વ્યક્તિના નાણાં વિદેશમાં હોવા જોઈએ, આ કન્ટ્રીઝની અંદર હોવા જોઈએ અને આનું કામ છે એ અપ્પાજી કરતા હોવા જોઈએ. અને એના બદલામાં મહેશ શાહ નામનો એક વ્યક્તિ છે જે સામાન્ય સંજોગોની અંદર ક્યાંય જાહેર થતા નથી પણ મોટા ઉદ્યોગપતિ છે અને એણે આખી વસ્તુ જાહેર કરી છે. તો એ વ્યક્તિ કદાચ એક બનાવટી મોહરા સાથે અથવા તો ચહેરો એ સાચો છે પરંતુ બનાવટી પૈસા સાથે અથવા તો કોઈના પૈસા રોકવા સાથે મેદાનમાં આવ્યા હોય અને અપ્પાજી અમીન એ વિદેશમાંથી એટલે કે જ્યાં ટેક્સ હેવન કન્ટ્રીઝમાં ભારતીયોના નાણાં પડેલા છે, ગુજરાતીઓના નાણાં પડેલા છે, ત્યાંથી ઉઠાવી અને આઈડીએસ સ્કીમ હેઠળ આ વ્યક્તિના મોહરું બનાવીને મૂકવામાં આવ્યા હોય એવું પણ બની શકે. એવી કોઈ મોટી શંકા છે કારણ કે અપ્પાજી છે એ ગુજરાત સાથે અથવા તો સીધી રીતે અહીંના લોકો સાથે ધંધા વ્યવહાર સાથે બહુ જોડાયેલા નથી. તો સ્વાભાવિક છે કે મોરેશિયસ છે, સ્વિટ્ઝરલેન્ડ છે, માલદીવ્સ છે, એવા બધા કન્ટ્રીઝની અંદર જે નાણાં પડેલા છે એ નાણાં અહીંના ગુજરાતીના નામે કરી દેવામાં આવ્યા હોય અને એના થ્રુ આઈડીએસ સ્કીમ હેઠળ કાળાના ધોળા કરવાનો આખો કારોબાર જે છે એ ષડયંત્ર કોઈ વિચાર્યું હોય, બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઉદ્યોગપતિઓ અથવા તો ઉદ્યોગ સમૂહ અથવા તો કોઈ વેપારીના સમૂહ અથવા તો કોઈ વ્યક્તિએ. તો આ આખું જે ષડયંત્ર છે એ ષડયંત્ર અત્યારે એના મૂળમાં કંઈક આવું હોવું જોઈએ અને આ પ્રકારની વસ્તુ બહાર આવી રહી છે. જી દેવશી, ઘણા બધા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. 13,000 કરોડની કાળા નાણાંની બેનામી સંપત્તિ અત્યારે જાહેર કરવામાં આવી છે. જે પ્રકારે આપ જણાવી રહ્યા છો કે આ ફક્ત બ્લેક મની છે, તો વ્હાઇટ મની કેટલા હશે તેના પર તો હજી અસમંજસ ચાલુ છે. હવે જ્યારે આખું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આટલા મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે, શું લાગે છે કોઈ મોટા માથાઓના નામ આમાં સંડોવાયેલા કે બહાર આવવાની શક્યતા ખરી?
જી ઇન્કમટેક્સના જે સૂત્રો કહી રહ્યા છે, ઇન્કમટેક્સ જે રીતે સર્ચ ઓપરેશન કરી રહ્યો છે અને એની જે કામગીરી થઈ રહી છે એ ઉપરથી ચોખ્ખું કહી શકાય કે આઈડીએસ સ્કીમ હેઠળ બહુ મોટા પ્રમાણમાં આ લોકોના નામ આવી શકે, પરંતુ કાયદો એમ કહે છે કે જ્યારે આઈડીએસ સ્કીમ હેઠળ તમે નાણાં સરકારની સામે જમા કરાવો અથવા તો સરકાર સામે જાહેર કરો ત્યારે એ જે છે એ ગુપ્ત રાખવામાં આવે છે. એટલે ઇન્કમટેક્સ વિભાગ જે છે એ વિભાગ અથવા તો સરકાર જાહેર ના કરી શકે, પરંતુ સૂત્રો દ્વારા માહિતી મળી જ રહી છે અને સૂત્રો દ્વારા કદાચ ટૂંક સમયની અંદર એવા પણ નામ સામે આવી શકે કે જે લોકો ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા ના હોય અથવા તો એની સાથે સંકળાયેલા ના કોઈ વેપારી ખૂબ મોટા વેપારી ના હોય, જે ચર્ચાસ્પદ અથવા તો મોટો વેપાર ના કરતા હોય અને એ લોકોના નામે આવી શકે નાણાં. બીજી વસ્તુ એ છે કે મહેશ શાહ જે છે એ આટલા બધા નાણાં એક વ્યક્તિએ 13,000 કરોડ નાણાં જે છે એ ક્યાંથી લાવ્યા એ સૌથી મોટો મુદ્દો છે. તો સ્વાભાવિક છે કે એક વ્યક્તિ પાસે 13,000 કરોડ રૂપિયા આઈડીએસ સ્કીમ હેઠળ આવ્યા હશે તો એની પાસે બીજા કેટલા નાણાં હશે, એ સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય. તો આ સંજોગોમાં મહેશ શાહ કોઈ મોહરું તો નથી ને, મોહરું એક કોઈ વ્યક્તિનો, કોઈ વ્યક્તિ સમૂહનો અથવા તો કોઈ કંપની સમૂહનો, કોઈ ઉદ્યોગ સમૂહનો એક માણસ તો નથી ને કે જેના નામે આ પૈસા બહાર આવ્યા છે, પણ પડદા પાછળ બીજું કોઈ હોઈ શકે. તો આ જે મીડિયામાં વાત સામે આવી એના ઉપરથી આઈટી વિભાગ સર્ચ કરી રહ્યું છે. સરકાર પણ એની ઉપર કદાચ વિચારી રહી છે કે આની પાછળ કોણ છે. સ્વાભાવિક છે કે એ બધા જ લોકો ભવિષ્યની અંદર સામે આવે અથવા તો એના ક્લુ સામે આવે અને આ વસ્તુનો આખો પર્દાફાશ થાય કે આની પાછળ કોણ હોઈ શકે. સ્વાભાવિક છે કે એના નામ ભવિષ્યમાં આવી શકશે અને આવી શકે એવી સંભાવના ખૂબ પ્રબળ છે અત્યારના સંજોગોમાં. જી દેવશી, જે રીતે આપ જણાવી રહ્યા છો કે એક તો મહેશ શાહ પાસે આટલા મોટી પ્રમાણમાં રકમ કઈ રીતે આવી તે એક તપાસનો વિષય છે, સાથે જ મહેશ શાહ પર પણ ખાસા બધા રહસ્યો સર્જાઈ રહ્યા છે. આગામી સંજોગોમાં આ આખી કેસમાં જો તપાસ આગળ વધે છે, શું લાગે છે આ તપાસમાં વળાંક નવો કેવો આવી શકે? જી આ તપાસની અંદર સ્વાભાવિક છે કે આ જે તપાસ છે ઇન્કમટેક્સ વિભાગ પાસે છે અને ઇન્કમટેક્સ વિભાગનું કામ છે મોટાભાગે ગુપ્ત રાહે થતું હોય છે. એ લોકો છેલ્લા કેટલાક સમયથી ગુપ્ત રાહે ઓપરેશન કરી રહ્યા છે, સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. પહેલું જ કામ એનું એ છે કે ભાઈ આ વ્યક્તિ પાસે નાણાં ક્યાંથી આવ્યા, કારણ કે જ્યારે આઈડીએસ સ્કીમ આવી હતી, આઈડીએસ સ્કીમની અંદર પહેલો જ મુદ્દો એ હતો કે તમે નાણાં જાહેર કરો, અમે તમારી ઉપર કોઈ પણ પ્રકારનું ઓપરેશન, સર્ચ ઓપરેશન નહીં કરીએ, કોઈ પણ પ્રકારની વસ્તુ જાહેર નહીં થાય અને બીજી વસ્તુ એ છે કે તમારી કોઈ પણ વિગત છે એની વધારે ચકાસણી કરવામાં નહીં આવે. એટલે કે તમે આપશો, અમે માની લઈશું કે તમારા જ નાણાં છે, એવા પ્રકારની વાત સાબિત થઈ શકશે. એ વસ્તુ જ્યાં સુધી આ વ્યક્તિ જે છે એ વ્યક્તિ નાણાં ભરપાઈ કરે ત્યાં સુધી આ સ્વાભાવિક છે કે ઇન્કમટેક્સ વિભાગનો કોઈ પ્રશ્ન ના થાય. માની લો કે એની પાસે છે એવું માની પણ લેવામાં આવે, પરંતુ જ્યારે એને 1,000 કરોડનો હપ્તો નથી ભર્યો તો આ સંજોગોમાં પ્રશ્ન થાય કે જે વ્યક્તિ 13,000 કરોડ રૂપિયાના ગુપ્ત નાણાં જાહેર કરી શકતો હોય અને પોતાની પાસે પડ્યા છે એવું જાહેર બી કરી શકતો હોય, એ માણસ 1,000 કરોડ રૂપિયા એટલે કે એનો 13મો હિસ્સો એ કેવી રીતે ના ભરી શકે? તો આ સંજોગોની અંદર ઇન્કમટેક્સ પણ હેરાન છે કે 1,000 કરોડ જે માણસ ના ભરી શકતો હોય એ 13,000 કરોડ રૂપિયાના નાણાં કેવી રીતે એની પાસે 13,000 કરોડ રૂપિયા કેવી રીતે આવ્યા? તો સ્વાભાવિક છે કે ઇન્કમટેક્સ આ દિશામાં તપાસ કરી રહ્યું છે અને 13,000 કરોડમાં કોનો કોનો રોલ હોઈ શકે, કયા કયા લોકો પાસેથી એને મેળવા છે અથવા તો એની પાછળ પડદા પાછળ કોણ છે, અથવા તો આ જે સીએ છે એ સીએ નું આ મોહરું છે કે પછી બીજા કોઈનું મોહરું છે, એ બધા જ ની વિગત તપાસાઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગ અને ઇન્કમટેક્સની સેન્ટ્રલ ઇન્કમટેક્સ બોડી છે એ પણ એમાં તપાસમાં જોડાય છે, કારણ કે એક વ્યક્તિ પાસે 13,000 કરોડ એ સૌથી મોટું અત્યારના ઇન્કમટેક્સનો ખુલાસો છે. તો આ સંજોગોમાં મોટાભાગના ઇન્કમટેક્સ ઓફિસર્સ ગુજરાતના ખાસ કરીને જોડાઈ ગયા છે અને અલગ અલગ રાહે તપાસ ચાલી રહી છે. જી આગળ જતા તપાસમાં શું ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું, પરંતુ દેવશી એક વાત એ પણ કહેવી રહી કે 100 વર્ષ જૂની આ પેઢી છે અને 400 ક્લાયન્ટ્સ જોડાયેલા છે, કેટલાક સ્ટાફ પણ આ પેઢીનો બહાર આવ્યો છે. આ સમગ્ર જ્યારે કાર્યવાહી ચાલી રહી છે અને આ કાર્યવાહીમાં આગળ પણ હજી ઘણા બધા ખુલાસાઓ થવાના બાકી છે, શું આ કાર્યવાહીની અસર આ પેઢી પર કે કોઈ કાર્યવાહી પર કે તેમની કામગીરી પર પડે ખરી? સ્વાભાવિક છે કે પેઢીની જે આ કામગીરી છે એ કામગીરી ઉપર પેઢીની કાર્યવાહી પર પડી શકે, કારણ કે આ પેઢીનું જે કામ છે એ પેઢીનું કામ ભારતના કાયદા છે એ ભારતના કાયદાની અંદર જે બારીઓ છે, જે છટક બારીઓ છે, એ છટક બારીઓને શોધીને કામ કરવાનું છે અને એને ગુપ્ત રાહે બીજાની પાસે નાણાં રોકવાનું કામ છે. બીજો મુદ્દો એ છે કે ટેકનિકલ જે સીએ છે ટેકનિકલ ગ્રાઉન્ડ ઉપર એ કદાચ સાચા હોઈ શકે, કારણ કે એને જે કાયદા છે, કાયદાની છટકબારીઓનો ઉપયોગ કર્યો છે અને ઉપયોગ કરીને એને એના ક્લાયન્ટને રસ્તો બતાવ્યો છે.
પરંતુ જ્યારે છટકબારીનો મુદ્દો તો છે જ, પરંતુ જ્યારે એ પેઢી શંકાના દાયરામાં આવે એટલે સ્વાભાવિક છે કે ઇન્કમટેક્સ વિભાગ એની પણ તપાસ થઈ શકે. અત્યારે જે છેલ્લા કેટલાક દિવસથી જે તપાસ થઈ રહી છે એ મહેશ શાહની સાથે ઇન્કમટેક્સની જે અપ્પાજી અમીનની પેઢી છે એની બી તપાસ થઈ રહી છે. કારણ કે અપ્પાજી અમીન જે છે ભારતીય કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિ છે એ ગેરકાયદેસર ધંધો છે અથવા તો સરકારી કાયદાની ઉલ્લંઘન કરીને કામગીરી ના કરી શકે. આ પેઢી છે એ સ્વાભાવિક છે કે એની જે કામગીરી છે અત્યારના સંજોગોમાં જે ચાલી રહ્યું છે એ જે બતાવી રહ્યું છે એને કાયદાનું કાંઈ ને કાંઈ વાયોલેશન કર્યું છે અને એ વાયોલેશનના કારણે આ બધું થઈ રહ્યું છે. તો આ સંજોગોની અંદર ઇન્કમટેક્સ વિભાગ અથવા તો સીએ એસોસિએશન અથવા કોઈ પણ સરકાર કોઈ પણ ભવિષ્યની અંદર એની ઉપર આક્રમક પગલાં લઈ શકે. અને બીજો મુદ્દો એ છે કે આટલી મોટી પેઢી અને આટલા ઓછા માણસોથી આટલી મોટી કંપનીઓ કેવી રીતે ટેકલ કરી રહી છે એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. તો એની ઉપર પણ તપાસ થશે અને આ તપાસની અંદર સીએ ફાર્મ જે છે એ શું બતાવે છે અને કેવી રીતે એનો રસ્તો કાઢે છે એ સૌથી મોટો મુદ્દો બની જવાનો છે. જી બિલકુલ દેવશી, સમગ્ર માહિતી માટે આપનો આભાર.